પણ મસ્ત મજાની છે અને તબકે બહુ આ પણ. અને આને હે ને સુરમઈ કહેવામાં આવે. આ રીતની હે કઈ ઘટે નહીં એવી. તો જોરદાર મારી જોરદાર બાકી. અને હજી આ ફેમિલી હેનું બસવું ને તમે કોમેન્ટ કરીને કહેજો. મસ્ત મજાનું છે. તો આને કહેવાય તેતર. આ દરિયાના તેતર આવે. તો મસ્ત મજાના આપણે તેતર આવી જશે. તો ફેમિલી આમ તો તમે આને કહેવામાં આવે ડાઈ. આ છે મોટી ડાઈ અને આ છે નાની ડાઈ અને ઓલો છે પાયલું. ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ ભાઈ સુરતવાળા દરિયામાં. બોલે તો સુરતવાળી ગાડીમાં આપણે આવ્યા છીએ. એ પણ તમને થંભલેમાં અને ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે. તોય છતાં હું કહી દઉં કે આપણે આવ્યા છીએ ભાઈ પાલો ને એવું બધું પકડવા આવ્યા છીએ. જે આવે એવું બધું તમને બતાવી અને આપણે વાઘું મેકેલું છે એમાં હું આવે એ પણ કદાચ બતાવી દઈ દો. રાતના ઉપાડવાનું થાય એ પણ બતાવી દઈ અને અમે દરિયામાં કઈ રીતે કામ કરીએ તમને બધું બતાવી. તો તમને વિડીયો જોવાની ભાઈ ખૂબ એટલે ખૂબ મજા આવી છે. તો બધા વિડીયોમાં ખૂબ બના રહેજો અને ચેનલમાં પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારા ભાઈને મજા આવે વિડીયો બનાવવાની. અને સેજલબેનની ચેનલ છે ને આપણે કાંઠે જાવ ને ત્યારે બનાવીશું કેમ કે અહીં છે ને ભાઈ નેટવર્ક ન આવે એટલે આપણે બનાવી નહીં શકીએ. તો ચાલો બધા બનારો આપણે કઈ રીતે કામ કરી તમને બધું બતાવીએ. ફાઇનલી ફેમિલી જો તમે આપણે દાળ મેકવાનું ચાલુ કરી દીધું હોય તો વાવ મૂકી દીધી અને આ ભાઈ તો મેંડો ખલવાડ્યો. તો જો ફેમિલી આપણે ઘૂસવાઈ ગયું હમણાં દાળ હરખું કર્યું છે. અને જો આવી રીતે હેઠ લેયર મેકવાની હોય અને ઉપ લેયર અમારા અહીં કોરજીભાઈ મેકે છે. જો આ રીતે મસ્ત મજાના દાળ મેકવાનું ચાલુ છે. તો જો ભાઈ આવી રીતે દાળ મેકવાના હોય છે. તમે જો ભાઈ આવી રીતે દાળ મેકતા હોય દરિયાની અંદર. પછી આમાં માછલા આવે. આ બધા અમારા દાળ પીડા છે. તો ચાલો ફેમિલી આપણે છે ને પેલા આવી રીતે દાળ મેકી દઈએ. તો ફેમિલી આપણે મસ્ત મજાના ભાઈ દારૂ બારું ઉપડી જાય. અને માલની વાત કરીને તો આજમાં આપણે વધારે તો કચરો આવ્યો છે. આમ તો તમે કાકડિયા આજમાં ભાઈ બહુ આવ્યા છે. તો કાકડિયા તમે ભાઈ કોઈ દરિયામાં નાખતા ને અમારે અહીંયા ભાઈ ઝારમાં આવે ગવરાઈ જાય મિત્રો. અને જો ભાઈ આ રીતના પાયલવાની એવું બધું આવ્યું છે. અને બાકી બે મોટા માછલા આવ્યા હું તમને બતાવું. તમને ખબર તો પડી ગઈ છે. હું આવ્યું કુરજીભાઈ 30,000 કિલો શીતળ વાળો માછલા આવ્યા. હા એમ ભાઈ 73 પીસ આવ્યા. બે આગળ છે હું તમને બતાવું. ઓલા ભાઈ તો કામ કરી રહ્યા છે કઈ. તો ભાઈ આ જો તમે આ રીતનું કંઈક માછલું છે. બાકી બે માછલું તમને બતાવવાનું તો જીવતા માછલા બોલો. અને આ માછલાનું નામ આવડતું કમેન્ટ કરી નાખો. બાકી હું કહી દઉં હાલો. આ માછલાનું નામ છે ભાઈ 73 પીસ. કેમ પણ કાંઈ ઘટે નહીં એવું છે મારા ભાઈ. આમ તો જુઓ છે ને બાકી ડેન્જર. તો આ રીતના કંઈક બે મસ્ત મજાના આવી જાય. તો આવા કંઈક છે જોરદાર મળી જોરદાર. આ બે છે ને મોટું છે અને આ થોડુંક નાનું છે. આ રીતના બે તેતર આવ્યા છે. અને જો ભાઈ આ છે ને મસ્ત મજાના ગુંડલા છે. અને બધું કામ છે ને ખાવા માંડ્યું છે. શોર્ટિંગ બોલે તો મતલબમાં તો શોર્ટિંગ ખાવા માંડ્યું બધું નોખું નોખું કરી નાખીએ. અને આ માછલાને બરફમાં નાખી દઈએ. હવે દાળ મેકાઉન થઈ ગયો ન થાય કંઈ ખબર નથી. હવે આયલા થઈ છે ભાઈ અત્યારે તો તમે સાંદા મામા હું તમને બતાવી દઉં. દેખાય આ કંઈક સાંદા મામા છે એટલે બધા દૂર. અને આપણે આયલા થઈ છીએ. પાયલવા તો થોડા કવડાવ્યા. ફેમિલી આમ તો તમે ભાઈ પાયલવા ખબર નવીન મચ્છી બતાવો. હા એમ બગો બગ્ગા ફીસ આવી ગઈ. ડાય ફીસ બતાવો. અને ફેમિલી આમ તો તમે મસ્ત મજાની એક ડાય ફીસ આવી ગઈ છે. અને આ છે ને તબકથી બહુ હોય. આમ તો આ રીતની છે કંઈ ઘટે નહીં એવી. તો જોરદાર મારી જોરદાર બાકી. અને હજી એક વસ્તુ કંઈક કુરજીભાઈ બતાવે. આ એનું પૂછવું તમે કોમેન્ટ કરીને કહેજો. આમ જુઓ આ ફેમિલી હેનું બસવું ને તમે કોમેન્ટ કરીને કહેજો. મસ્ત મજાનું છે. બાકી અમુકને તો ખબર પડી ગઈ છે. તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ હવે. મસ્ત મજાનું બધું કામ કરી નાખીએ હવે. અને જો ગુટલા ખાવા લીધા તો મારા ભાઈ. તો ફેમિલી આપણે એને ઘણા સમય પછી આમ જો સુરમઈ ફીસ આવી છે. એ પણ મસ્ત મજાની છે અને તબકે બહુ આ પણ. અને આને છે ને સુરમઈ કહેવામાં આવે. અને આ નાની એવી છે. બાકી મોટી આવી ગઈ તો કામ થઈ જશે. તો મોટી આવી જ ને તો મેં આનું શાક બનાવીને ખાઈ દે. કાકુરજી ભાઈ તો આ છે ભાઈ પાપલેટ પીસ. તો ફેમિલી આપણે એને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને અમારા કુરજીભાઈ તો સોટલી હકેલી રહ્યા છે. સોટલી પડે તો ભાઈ દોરી. અને ભાઈ આપણે એને વાઘું ઉપાડ્યું હોય તો એમાં તો એટલો કાંઈ માલ આવ્યો હું તમને બતાવું. તો જો ભાઈ ડેન્જર માલી ડેન્જર ખાગે આવેલી છે. આ હાવ નાની આવી છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આ થોડીક એટલી કંઈક મોટી આવી છે. અને થોડાક મગરા આવેલા છે જો ભાઈ. તો ચાલો ભાઈ ફટાફટ કામ પતાવી દઈએ
અને અત્યારે અમે જઈએ છીએ ભાઈ ઝાડ નાખવા બાજુ. અને બાકી વાતાવરણ તો આજમાં ખુલ્લું હોય પણ વાવડો બવડો બેક વધારે છે થોડોક. તો ફેમિલી અત્યારે છે ને આપણે ભાઈ ઝાડ મેકી દીધા છે. અને આપણે તો કુરજીભાઈ મસ્ત મજાનો નાસ્તો બનાવી નાખ્યો છે. તો નાસ્તામાં તો ભાઈ ચા છે, તો અમે નાસ્તો કરી લઈએ, પછી ગાંઠિયાને બાઠિયાને બધું. અને તો ફેમિલી એટલા કંઈક રાતે ઘૂમી લાવ્યા તો આપણે હૂકવી દીધા. તો ખબર શું ને એટલા કંઈક ખૂબ કહે ત્યાં તો કેવા ઘૂમી લાવે તો આ વખતે છે. અને હવે છે ને નાસ્તો કરી લઈએ હાલો આપણે ફટાફટ. અને તો આપણે શેરડીનો ભારો લાવ્યો બોલો આખો ભારો લાવ્યો બોલો ફેમિલી. ખાતા જ કરો તમારે જેટલી ખાવી એટલી. અને આપણે દાળ બાળ મેકી દીધેલા છે, આપણે ઉપાડીએ પછી મળીએ હાલો. તો ફેમિલી આપણે હે ને મસ્ત મજાના ઝાડ ઉપડી જાય. અને તો એ છે ને ભાઈ બોયું હતું. અને અમારા ખલાસીભાઈ તો ભૂમલાના આરકટવી રહ્યા છે ને ઝાડ બાળ ઉપાડી લીધા છે. બાકી હું તમને માછલા બતાવું હાલો ફેમિલી. તો માછલા બધા અહીં પીડા છે, નોખી નોખી વેરાયટીમાં આવ્યા છે ભાઈ. તો ફેમિલી આને છે ને ખોદ મચ્છી કહેવાય, અને ગોલા મચ્છી કહો તોય પણ હાલે. તો ફેમિલી આપણે સાંજે પણ એક આવું માછલું આવ્યું હતું, અને અત્યારે પણ એક માછલું આવું આવ્યું હોય તમે જુઓ. આને છે ને ડાય માછલું કહેવામાં આવે. મસ્ત મજાનું હોય, તાજે તાજું કાંઈ ઘટે નહીં હોય જુઓ. અને સાંજે એક બે નંગ હતા આવા નાના મોટી, અને અત્યારે એક જ નંગ છે. અને અત્યારે બહુ મોટું નંગ છે જો છે ને બાકી મોટું. અને ફેમિલી અત્યારે તો હે ને લાટ પાયલવા નથી આવ્યા, થોડા ઘણા પાયલવા આવ્યા છે. અને એટલો માલ આવ્યો કાંઈ લાટ માલ નહીં આવ્યો ભાઈ, માલમાં કાંઈ આવતું નથી. આપણે એને ભાઈ સુરતના દરિયામાં આવેલા છીએ તો એ જો માલ કાંઈ આવતો નથી. નાની નાની પાપલેટ આવે, આ થોડી પાપલેટ કહેવાય ભાઈ, પાપલેટના બચ્ચા આવે. તો ચાલો ફેમિલી આ એટલા માછલાને અમે બરફમાં નાખવી દઈ મસ્ત મજાના. ચાલો બરફમાં નાખી દઈએ, બાકી મગરાન બગરાન બધું છે નોખું નોખું ભાઈનું. હાલો તો આ બધું બરફમાં નાખી. તો ફેમિલી આપણે છે ને ઘરેથી માઝા લાવેલા છીએ. તો આપણે બધો માલ તો આંખી નહીં પણ હવે છે ને માઝા પી લઈએ ભાઈ. તડકાની છે ને દરિયામાં માઝા પીવાની મોજ જ કંઈક અલગ છે. તો આ રીતની માઝા છે તો અમે પી લઈ. અને બાકી આમ તો આપણે તાજા તાજા ગુંડા અહીંયા પૂછવા આ રીતના આમ તો ત્યાં પણ મસ્ત મજાના ગુંડા ઉઠી દીધા છે ફેમિલી. અને હવે આમ બધા એને માઝા પી લઈએ. કાકું ભાઈ માઝા પીવી હાલો ફેમિલી, માઝા પી લઈ બધા હવે. હાલો તો બધા માઝા પીવા. તો ચાલો ફેમિલી માઝા પીવા અમે તો પી લઈ ભાઈ દરિયાની અંદર. તો ચાલો ફેમિલી બધા માઝા પીવા. અત્યારે તો છે ને આપણે દરિયામાંથી કંઈક મેળ્યું છે, એ અમારા કુરજીભાઈ આંબાના છે. એનો શું છે નહીં હું તમને બતાવું. જો આવી રીતે કંઈક દરિયામાંથી પીકડ્યું છે. શું છે કુરજીભાઈ? ખાલી તાણું મેળ્યું, બાકી આમ તો ગારો છે એમાં. આ ઓલી બાજુ ફેરવો તો અમને ખબર પડી જાય શું છે એમ. બાકી એમ તો આવું કંઈક તાણું મેળ્યું છે દરિયામાંથી. તો આ રીતનું કંઈક છે. આપણે એને કાંઠે કાંઈ લાગશે એટલે લેતા જઈએ. અને હવે છે ને આપણે ભાઈ ઘર બાજુ ભાગેલા છીએ એટલે આ રસ્તામાં આપણને મળી ગયું. તો ફેમિલી આપણે તો મસ્ત મજાના બંદરમાં પગી ગયા છીએ. અને અહીં છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. અને હવે છે ને અમારા કુરજીભાઈ કોલ્ડ રૂમ ખોલ્યું છે ભાઈ. અને હવે આમાં છે ને માછલા કાઢીને પછી તમને બતાવી દઉં ભાઈ. ભાઈ સાહેબ આમ જો તમે 73 જો તમે ભાઈ આને કહેવાય 73. ઊંચું પણ નથી થતું. તો જો આવું મસ્ત મજાનું કંઈક 73 છે, કાંઈ ઘટે નહીં એવું. અને કેવું ભાઈ 73 પીસ કેવું છે કમેન્ટ કરીને કહેજો. હજી એક છે કા? હજી એક છે. હાલો તો ભાઈ કાઢીએ. ચલો જો કોલી પણ નીકળી ગઈ છે. અને હજી એક 73 હાલો કાઢે એટલે બતાવું. તો ભાઈ આમ તો ફેમિલી બીજું 73 પણ બહાર આવી ગયું છે. 2 73 પીસ છે મસ્ત મજાના, કંઈક ઘટે નહીં હવે જોઈ શકો. આવા રીતના હે કંઈક 73 રાતે આવ્યા નહીં છે ભાઈ. તો હાલો બીજા માછલા કાઢી લઈ. તો ફેમિલી અત્યારનો તમે વ્યૂ જોવો ભાઈ. અહીં વ્યૂ છે ને ભાઈ એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવું તમે જોઈ શકો. આ રીતનું વ્યૂ છે. અને ભાઈ હજી છે ને દરિયો ખાલી છે, એટલે દરિયો ભરાય ને ત્યારે આપણે જવાનું છે ભાઈ બંદરમાં. અને આપણે છે ને માલ બાલ બધું ઉતારી દીધું હોય તો તમને ખબર છે ને ત્યારે મસ્ત મજાનું સનસેટ પણ થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. જુઓ ભાઈ આવું સનસેટ જોવું ને તો તમારે અહીંયા આવવું પડે. હા ફેમિલી અત્યારે તો છે ને બંદરમાં ભાઈ પાણી નથી. અત્યારે આપણે લંગર કરીને પીડ્યા છે. જો તો પાણી જેમ આવશે એમ આપણે બોટ કાંઠે લેતા જવું, પછી બાંધી દેવું. અને કાલમાં તો હે ને ભાઈ નાવાનું છે. અને આજમાં તો ભાઈ આપણે દરિયામાં ઘણા દિવસ થઈ ગયા છે, 1-2 દિવસ થઈ ગયા છે. અને બીજું કાંઈ નથી કેવું કે આજમાં તો કાલમાં ટાઈમ રહેશે ને તો સેદલબેનની ચેનલ બનાવી નાખીશું. અને સેદલબેનની ચેનલ છે ને મારા જ ફોનમાં બનાવવાની થશે. અને ફેમિલી સેદલબેનનું ચેનલનું નામ પણ તમને બધું કહી દઈશું ભાઈ ચેનલ બની જાય પછી. અને બીજું કાંઈ તો નથી કેવું. આશા કરી કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને.
અને મળી જાવ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય, આવજો.